નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરીએ મહત્વના સમાચાર પર. તો સુરતના ઓલપાડમાં મંત્રીની સરપ્રાઇઝ વિઝિટ. સસ્તા અનાજની દુકાનમાં કરાઈ છે આકસ્મિક વિઝિટ. ફરિયાદ મળતા જ મંત્રી આવ્યા એક્શન મોડમાં. સસ્તા અનાજની દુકાનમાં સામે આવી છે લાલિયાવાડી. વજન કાંટામાં 1 કિલોએ 40 ગ્રામ વજન ઓછું. મુકેશ પટેલે કહ્યું કે મંત્રી મુકેશ પટેલે જાતે જ અનાજની ગુણો અને કાંટા કર્યા ચેક. જેમાં વિઝિટમાં ઓલપાડ નાયબ પુરવઠા અધિકારીઓ પણ જોડાયા હતા. સરપ્રાઇઝ વિઝિટમાં આ બાબત સામે આવી છે, જેમાં મંત્રીએ સરપ્રાઇઝ વિઝિટ કરતા સસ્તા અનાજની દુકાનમાં કરાઈ છે આકસ્મિક વિઝિટ. ફરિયાદ મળતા જ મંત્રી એક્શન મોડમાં આવ્યા અને ચેક કરવા માટે ત્યાં રૂબરૂ ગયા. સસ્તા અનાજની દુકાન સામે આવી લાડિયાવાડી. વજન કાંટામાં 1 કિલોએ 40 ગ્રામ વજન ઓછું કરાવશે. મુકેશ પટેલે કહ્યું કે મંત્રી મુકેશ પટેલે જાતે જ અનાજની ગુણો અને કાંટા ચેક કર્યા હતા. વિઝિટમાં ઓલપાડ નાયબ પુરવઠા અધિકારીઓ પણ જોડાયા હતા. આ વિઝિટમાં જાતે ચેકિંગ કરાયું ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી છે. લોકોની સાથે અત્યારે જે કરાઈ રહ્યું છે તેની સામે આ સમગ્ર બાબતે તપાસ કરી રહી હતી અને આ કૌભાંડ સામે આવ્યું, કારણ કે 40 ગ્રામ વજનનું ઓછું હતું 1 કિલોને કાંટોમાં. એટલે કે લોકોને આ અનાજ છે આટલું ઓછું જતું હતું. આ સાથે જ મુકેશ પટેલે ત્યાં રૂબરૂ જઈ અને ગુણો અનાજની કાંટા ચેક કર્યા. વિઝિટમાં ઓલપાડ નાયબ પુરવઠા અધિકારીઓ પણ જોડાયા હતા. આ લોકો સાથે રહી અને સમગ્ર બાબત ચેક કરવામાં આવી છે. 40 ગ્રામ વજન ઓછું છે 1 કિલોગ્રામે, જેમાં વજન કાંટા પણ ચેક કરાયા છે. સુરતમાં ઓલપાડમાં મંત્રીએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. આ વિઝિટમાં સમગ્ર બાબત છે તે સામે આવી છે. સસ્તા અનાજ દુકાનમાં કરાઈ આકસ્મિક વિઝિટ. મહત્વનું છે કે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર બાબત સામે આવી છે. લોકોને છેતરી અને 40 ગ્રામ ઓછું આપવામાં આવતું હતું અનાજ. સુરતના ઓલપાડમાં મંત્રીની સરપ્રાઇઝ વિઝિટથી આ સમગ્ર બાબત સામે આવી છે. સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક રીતે વિઝિટ કરવામાં આવી. આ વિઝિટ કરવામાં આવતા જ આ સમગ્ર બાબત સામે આવી છે, કારણ કે વિઝિટ કરતા પહેલા એમને ફરિયાદ મળી હતી અને મંત્રી એક્શન મોડમાં આવ્યા. સસ્તા અનાજની દુકાનમાં આ સામે આવી છે લાલિયાવાડી, કારણ કે વજન કાંટામાં 1 કિલોએ 40 ગ્રામ વજન ઓછું છે, જેથી લોકોને 40 ગ્રામ જેટલું વજન ઓછું હોવાથી જે અનાજ લે છે તે પણ ઓછું જતું હશે. લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. મુકેશ પટેલે જાતે જ અનાજની ગુણો અને કાંટા ચેક કર્યા ત્યારે આ સમગ્ર બાબત સામે આવી છે. વિઝિટમાં ઓલપાડ નાયબ પુરવઠા અધિકારીઓ પણ જોડાયા હતા. આ સમગ્ર બાબત જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે સામે આવી છે. મહત્વનું છે કે સસ્તા અનાજની દુકાનમાં લોકો સાથે છેતરપિંડી થતી હતી તેની ફરિયાદ પણ નોંધાઈ હતી અને આ ફરિયાદના આધારે રૂબરૂ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી. આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આ સમગ્ર બાબત સામે આવી છે. આવા કેટલીક અનાજની દુકાનો હશે જ્યાં છેતરપિંડી થતી હશે તે પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે. લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. એક તરફ સસ્તું અનાજ આપવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સસ્તા અનાજની જગ્યાએ છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ તમામ બાબત છે તે સામે આવી ગઈ છે. મંત્રી મુકેશ પટેલે જાતે જ ત્યાં જઈ અને ગુણો અને કાંટાના વજન કર્યા, ચેક કર્યું ત્યારે આ સમગ્ર બાબત સામે આવે છે. આ તમામ બાબતને ચેક કરવા માટે નાયબ પુરવઠા અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા હતા. આ સમગ્ર બાબતનો ખુલાસો થયો છે. આ જે કોઈ આવી રીતના છેતરપિંડી કરાઈ રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી રીતે બીજું કોઈ પણ છેતરપિંડી ન કરી શકે તેવી જ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે લોકો જે સસ્તા અનાજ ખરીદવા માટે જે લોકો મધ્યમ વર્ગના જઈ રહ્યા છે તે લોકો પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીંથી અનાજ ખરીદતા હોય છે અને તેને પણ આ લોકો નથી છોડતા, છેતરપિંડી કરી રહ્યા છે. આજે પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનું મહાસદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. તમામ કાર્યકર્તાઓ બૂથે જઈને સદસ્યની નોંધણી કરી રહ્યા છે. આજે ઓલપાડ ખાતે અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ બૂથની અંદર આ સદસ્ય નોંધણીની અંદર મારે જવાનું થયું. સાથે સાથે ઓલપાડની અંદર લગભગ 5 જેટલી દુકાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક મંડળની દુકાનો જે ચાલે છે, સસ્તા અનાજની દુકાનો, એ દુકાનની પણ મુલાકાત લીધી છે. જે લોકોના જે દાવા અરજી બાકી હોય અને અનાજ ના મળતું હોય એના માટે પણ લોકોની ત્યાં અમે ફરિયાદો સાંભળી હતી અને આના માટે જેને દાવા અરજી બાકી છે, કોકને અનાજ નથી મળતું,
એનું KYC કરવાનું બાકી છે. એના માટે પણ અમે 2 થી 3 દિવસની અંદર કેમ્પ રાખીને આ જ્યાં જ્યાં આવા નાના મોટા પ્રોબ્લેમ. તો મંત્રી મુકેશ પટેલે કરી છે વીજ કર્મીની પ્રશંસા. ભારે વરસાદમાં પણ કામ કરતા કર્મીની પ્રશંસા. લખ્યું, સલામ છે મારા DGVCL કર્મીઓને. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કર્યા વખાણ. ભર વરસાદમાં પણ જે રીતે લોકો કામ કરી રહ્યા છે, કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જીવ જોખમમાં મૂકી અને વીજ કર્મીઓ કામ કરી રહ્યા છે, તેને લઈને મંત્રી મુકેશ પટેલે વીજ કર્મીઓની પણ પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને વખાણ કર્યા છે. તેમની કામને સરાહનીય ગણાવ્યું છે. ભારે વરસાદમાં કામ કરતા કર્મીઓની પ્રશંસામાં લખ્યું છે, સલામ છે મારા DGVCL કર્મીઓને. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ કરી હતી અને પોસ્ટ કરી અને વખાણ કર્યા હતા. મહત્વનું છે કે એક તરફ અત્યારે વરસાદ વાવાઝોડું ચાલી રહ્યું છે અને બીજી તરફ અહીંયા જે DGVCLના કર્મચારીઓ જીવને જોખમમાં મૂકી અને કામ કરી રહ્યા છે, તેને લઈને મંત્રી મુકેશ પટેલે વખાણ કર્યા છે અને આ વખાણ તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. તેમના કામને સરાહનીય ગણાવી અને તેમને આ કામને આવકાર્યા હતું. મંત્રી મુકેશ પટેલે વીજ કર્મીની કરી પ્રશંસા. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પત્ર. મુખ્યમંત્રીને પત્ર લખી કરાઈ છે રજૂઆત. લલિત વસોયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની માંગ કરાઈ છે. રેગ્યુલર વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતો છે તે સારા પાક લઈ શકે તેવી માંગ કરાઈ છે. મહત્વનું છે કે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે રજૂઆત કરી છે. આ સાથે મુખ્યમંત્રીને પત્ર લખી અને કહ્યું છે કે જે વીજળી 8 કલાક આપવામાં આવે છે તેને બદલે 10 કલાક આપે. આ સાથે જ રેગ્યુલર વીજળી આપવામાં આવે, જેથી ખેડૂતોના ઊભા પાક છે તે વ્યવસ્થિત રીતે લઈ શકાય, સારી રીતે લઈ શકાય, પાકને યોગ્ય પાણી મળી રહે, જેથી ખેડૂતોને ફાયદો થાય. અને આ ફાયદો 8 કલાક આપવામાં આવી રહ્યો છે, જેને કારણે 10 કલાક કરી દેવામાં આવે તો વધુ ફાયદો થાય. રેગ્યુલર વીજળી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. લલિત વસોયાજી, આ જે રીતે મુખ્યમંત્રીને તમે પત્ર લખ્યો છે, કઈ કઈ માંગ સાથે પત્ર લખાયો છે, શું રજૂઆત કરી છે? અતિવૃષ્ટિ બાદ વરસાદની ખેતને કારણે જે ઉભા પાક છે, એમાં મગફળી હોય, કપાસ હોય, એરંડા હોય, સોયાબીન હોય, આ તમામ પાકોને પિયત આપવાની ખેડૂતોએ તાત્કાલિક જરૂરિયાત છે. ત્યારે વીજળીની ખપત વધી છે, વીજળીનો વપરાશ વધ્યો છે, કારણ કે ખેડૂતો પિયત કરે છે અને 8 કલાક પૂરતી કન્ટિન્યુ જે વીજળી આવવી જોઈએ કન્ટિન્યુ વીજળી મળતી નથી ખેડૂતોને. કટકે 8 કલાક વીજળી મળે છે, જેને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. એવા સમયે રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના 10 તાલુકાઓને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. એમાં મારા રાજકોટ જિલ્લાને સંપૂર્ણ બાકાત રાખવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી પાસે અમે માગણી કરી છે કે રાજકોટ જિલ્લામાં સિંચાઈ માટેની ખેડૂતોને તાત્કાલિક જરૂરિયાત હોય 10 કલાક વીજળી આપે. જી, એટલે લલિતભાઈ, તમારું કહેવું છે કે દરેક જિલ્લામાં દરેક ખેડૂતોને 10 કલાક વીજળી મળતી હોય છે, રેગ્યુલર વીજળી મળતી હોય છે, પરંતુ રાજકોટના જે ખેડૂતો છે એને માત્ર 8 કલાક જ વીજળી મળે છે, જેથી 10 કલાક કરી આપે અને રેગ્યુલર જે કપાતમાં વીજળી મળતી હોય છે તે યોગ્ય રીતે કરવામાં આવે, જેથી પાકમાં સારું રહે. નહીં, એવું નથી. આખા સૌરાષ્ટ્રની અંદર અને આખા ગુજરાતની અંદર ખેડૂતોને 8 કલાક જ વીજળી મળે છે. જી, અત્યારે રાજ્ય સરકારે ગઈકાલે નિર્ણય કર્યો કે સૌરાષ્ટ્રના 10 તાલુકાઓ, બરાબર, એમાં 10 કલાક વીજળી આપવી. જી, તો બીજા તાલુકાના ખેડૂતોએ શું ગુનો કર્યો છે? જી, અને દુઃખની વાત તો એ છે કે સરકાર આવો નિર્ણય કરે ત્યારે બીજા વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ, ધારાસભ્ય કે સંસદ સભ્ય એ હરફ સુધા વિચારે નહીં કે ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચાડે નહીં. કે રાજકોટ જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો છે તો એ ધારાસભ્યોએ કેવું પડે કે ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ, પડદરી, લોધિકા, કોટડા, આ બધા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટેની તાત્કાલિક જરૂર હોય 10 કલાક રેગ્યુલર વીજળી આપો. પરંતુ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ એક પણ શબ્દ બોલતા નથી અને એટલા માટે અમારે સરકાર પાસે રજૂઆત કરવાની ફરજ પડી છે કે સરકાર ખેડૂતોને
સમયસર અને 10 કલાક વીજળી આપે। જી શ્રી લલિતભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને અને રજૂઆત કરી છે। જે રજૂઆત અધિકારીઓ કરવી જોઈએ, જે મંત્રીઓ કરવી જોઈએ, તે રજૂઆત તેમણે કરી છે અને કહ્યું છે કે ખેડૂતોને જો સમયસર વીજળી મળે અને સારી પ્રમાણમાં 7.5 કલાકમાં વીજળી મળે, જે બીજાઓને જે સવલત આપવામાં આવે છે તેવી સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી મળે તો તે તેમના પાકને પણ ફાયદો થશે અને સારા પાક લઈ શકશે। જામનગર આહિર સમાજ વિદ્યાર્થી ભવન ખાતે વહેલી સવારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એક યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે। જામનગરના લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામનો જય હેમંતભાઈ જોગલ નામનો યુવક જામનગરમાં પોલીસ ભરતી માટે શારીરિક તૈયારી કરતો હતો। તે દરમિયાન હળવી દોડ કરતી તેને હાર્ટ એટેક આવી ગયો અને તે ઢળી પડ્યો હતો। મૃતકના યુવકના પિતા મોટા ભરૂડિયા ગામના સરપંચ છે। યુવક સાથે અન્ય મિત્રો પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હતા અને રનિંગમાં સાથે હતા। આ દરમિયાન હળવી દોડ કરતી વખતે યુવકને હાર્ટ એટેક આવી અને યુવક ઢળી પડ્યો હતો। જોકે યુવકના મિત્રો યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। યુવકને જામનગર જીજી હોસ્પિટલ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું। ત્યારે જુવાન જોત યુવકના મોતથી મોટા ભરૂડિયા ગામમાં શોક પ્રસરી ગયો છે। પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જુવાન જોત દીકરો જે સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી કરી રહ્યો હતો, આ દરમિયાન તે દોડી રહ્યો હતો અને શારીરિક રીતે જે દોડી રહ્યો હતો તે દરમિયાન તેને હળવી દોડમાં એટેક આવી ગયો। તેની સાથે તેના મિત્રો પણ હાજર હતા અને આ બનાવ બન્યો હતો। આ મુદ્દે વધુ વિગત આપવા માટે હર્ષલ ખંદેડિયા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। હર્ષલ, આજે યુવકને હાર્ટ એટેક આવ્યો છે, તેને કોઈ બીમારી હતી કે અચાનક જ આ બનાવ બન્યો છે? શું વિગત સામે આવે છે? જી ચોક્કસથી જામનગરથી ખૂબ જ અત્યંત દુઃખદ ભર્યા સમાચાર છે કે હાર્ટ એટેકના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો છે। જામનગરના આહિર સમાજના વિદ્યાર્થી ભવન ખાતે વિદ્યાર્થી રનિંગ કરતો હતો, જે લાલપુરના ભરોડિયા ગામના હોવાનું સામે આવ્યું છે અને જેને કોઈ પણ જાતની બીમારી ન હતી। પોતે કસરત કરતા કરતા એટલે કે રનિંગ કરતા કરતા એને હાર્ટ એટેક આવતા જેમનું મૃત્યુ થયું છે। જી હર્ષલ, જે રીતે રનિંગ કરી રહ્યો છે આની પહેલા પણ એમના ઘરમાં વાતચીત થઈ છે કે ક્યાંય પણ કોઈ પણ સિમ્પટમ્સ 2 દિવસથી થયા હોય કે અચાનક જે એકદમ સરસ હતો અને એકદમ રનિંગ કરતા જ ઢળી પડ્યો અને એટેક આવી ગયો? જી ચોક્કસથી કિરણ, વાત કરવામાં તો અચાનક જ એકાએક જ ઢળી પડ્યો હતો, તેને કોઈ જાતની બીમારી પણ ન હતી। જી હર્ષલ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો ભરૂડિયા ગામનો જય હેમંત જોગલ નામનો યુવક છે, તે અચાનક ઢળી પડ્યો। પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, કારણ કે જે યુવક છે તે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો, દોડી રહ્યો હતો, સરકારી નોકરી મેળવવા માટે તે આટલી મહેનત કરી રહ્યો હતો અને આ મહેનત કરતા સમયે, રનિંગ કરતી સમયે હાર્ટ એટેક આવી ગયો અને જેના કારણે પરિવાર શોકમાં છે, સંપૂર્ણ ગામ છે તે શોકમાં છે। જુવાન જોત યુવકના મોતથી મોટા પ્રત્યાઘાત પરિવારમાં ગામમાં પડ્યા છે। સુરતમાં માંગરોળના કોસંબા નજીક અકસ્માત સર્જાયો છે। ધામડોદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત। આરોપી લઈને જઈ રહેલી કારને નડ્યો હતો અકસ્માત। કારમાં સવાર હતા એક આરોપી, 4 પોલીસકર્મી, આરોપી સહિત 3 પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। હાલ ધામડોદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। સુરતમાં માંગરોળ કોસંબા નજીક અકસ્માતની ઘટના બની છે। ધામડોદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। આરોપી લઈને જઈ રહેલી કારને નડ્યો હતો અકસ્માત। કારમાં સવાર હતા એક આરોપી, 4 પોલીસકર્મી, આરોપી સહિત 3 પોલીસકર્મી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। તો સુરતમાં પલસાણા પોલીસનો મસ્ત મોટો સપાટો, લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો સીઝ કરાયો છે।
આરાધના ડ્રીમ સોસાયટી જપ્ત કરાયો જથ્થો કોઈ પણ સેફટી વગર ચાલતો હતો કારોબાર, બેદરકારી દાખવવા બદલ નોંધવામાં આવ્યો છે ગુનો। પોલીસે 75 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। મુદ્દામાલ સાથે 3 ગિરફતાર, 1 ફરાર થયો છે। કોઈ પણ સેફટી વગર ચલાવતો હતો કારોબાર, જેને જથ્થા સાથે મુદ્દામાલ સાથે જપ્ત કરાયો છે। સુરતમાં પલસાણા પોલીસનો મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે। લાયસન્સ વગર સંગ્રહ કરેલા ફટાકડાનો જથ્થો સીઝ કરાયો છે। મહત્વનું છે કે જો ફટાકડા રાખવા હોય તો લાયસન્સ હોવું જરૂરી છે, ત્યારે આરાધના ડ્રીમ સોસાયટીમાં જપ્ત કરાયો છે આ મોટો જથ્થો। કોઈ પણ સેફટી વગર ચાલતો હતો આ કારોબાર, બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ, આ બાબતે પગલાં લેવામાં આવ્યા છે। પોલીસે 75 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે। મુદ્દામાલ સાથે 3 ને ગિરફતાર કરવામાં આવ્યા છે, ધરપકડ કરાઈ છે। 1 હજુ પણ ફરાર છે, જેને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ છે। કોઈ પણ સેફટી વગર ચલાવતા હતા કારોબાર, ફટાકડાનો જથ્થો ઝડપાયો છે। કોઈ પણ સેફટી વગર રાખતા હોવાથી બેદરકારી દાખવા બદલ ગુનો નોંધાયો છે। સુરતમાં પલસાણા પોલીસે બસ મોટો સપાટો, દિવાળી નજીક આવી રહી છે અને આ ફટાકડાનો જથ્થો મળી આવ્યો છે। કોઈ પણ સેફટી લાયસન્સ વગર આ જથ્થો ઝડપાયો છે, જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના ઓલપાડમાં મંત્રીની સરપ્રાઇઝ વિઝિટ, સસ્તા અનાજની દુકાનમાં કરાઈ છે આકસ્મિક વિઝિટ। ફરિયાદ મળતા જ મંત્રી આવ્યા એક્શન બોર્ડમાં। સસ્તા અનાજની દુકાન સામે લાલિયાવાડી વજન કાંટામાં 1 કિલોએ 40 ગ્રામ વજન ઓછું। મુકેશ પટેલે આ સરપ્રાઇઝ વિઝિટ કરી છે। અનાજની ગુણો અને કાંટા ચેક કર્યા હતા। વિઝિટમાં ઓલપાડ નાયબ પુરવઠા પણ અધિકારીઓ પણ જોડાયા છે। તો આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ। મુકેશભાઈ, તમે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી, આ દરમિયાન કઈ બાબત તમારી ધ્યાનમાં આવી છે, શું પ્રતિક્રિયા આપશો? ગઈકાલે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયનો જન્મદિવસ હતો। એ જન્મદિન નિમિત્તે મારે ઓલપાડની અંદર અમારા અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન ચાલી રહ્યું હોય એટલે સભાય છે વિસ્તારની અંદર સભ્ય બનાવવા માટેની એક ઝુંબેશ હતી। એ હિસાબે ઝુંબેશમાં ગયા હતા। ત્યાં જતા 1-2 લોકોને ફરિયાદ નથી કે ફરિયાદ એવી હતી કે મારા પહેલા અનાજ મળતું હતું, અત્યારે અનાજ બંધ થઈ ગયું છે। એ બંધ થઈ જવાના સારા કારણ શું, એટલે અમે દુકાનની મુલાકાત લેવા ગયા હતા। ત્યાંથી જાણવા મળ્યું કે બંધ એટલા માટે થઈ ગયું જે તે સાહેબમાં આધાર કાર્ડ અત્યારના આધાર કાર્ડ જે કેવાયસી મેચ કરે તો કેવાયસી મેચ ના થતા હતા, એના કારણે એનું અનાજ બંધ થઈ ગયું હતું। કોકની ફરિયાદ હતી કે અમે અનાજ લેવા જઈએ તો અનાજ પટી જાય છે, પણ તે ત્યાં જોતા મામલેદારશ્રીને બોલાવીને, તેના નાયબ મામલેદારને બોલાવીને જે આવા લોકોના કાર્ડની અંદર અનાજ મળતું બંધ થયું છે એ બંધ ચાલુ કરવા માટે અમે એક નવી ત્યાં કેમ્પ કરીને આ બધાના અનાજ ચાલુ કરાવીશું। અમારા ભૂપેન્દ્ર પટેલની સરકારની અંદર ક્યાંય કોઈ નાગરિકના અન્યાય ના થાય। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાસ અન્ન યોજના હેઠળ જે અન્ન પૂરું પાડે છે, એમાં જરા પણ કોઈને અનાજ ઓછું મળે એ અમે ક્યારે ચલાવી લેવાના નથી। અને દરેક લોકોને જે સરકાર અનાજ મોકલું છે એટલું પૂરતું અનાજ એને મળવું જ જોઈએ। એમાં NSF નું હોય કે અંત્યોદય યોજનાનું હોય, એને અનાજ એને પૂરતા પ્રમાણમાં મળી રહે એ અમારા જોવાની ફરજ છે। અને એ ફરજના ભાગરૂપે અમે આકસ્મિક ત્યાં જવાના ટાઈમે મુલાકાત લીધી હતી ને ત્યાં જ્યાં કંઈક દેખાયું ત્યાં અમે કડક સૂચના આપી છે। જી મુકેશભાઈ, આવી રીતે તમારી જે ચેકિંગ, સરપ્રાઇઝ ચેકિંગ છે એ યથાવત આગળ પણ ચાલુ રહેશે, કારણ કે આવું તો એક છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે, આવા તો અનેક સસ્તા અનાજની દુકાનોમાં આવી છેતરપિંડી થતી હશે, તો આવી રીતના જો સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો લોકોને પણ રાહત મળે અને યોગ્ય રીતે તેમને અનાજ પણ મળી રહે। આવું ગામડાના લોકોને આપના થકી વિનંતી કરું, ક્યાંક તમને અનાજ ઓછું મળતું હોય, તમારે કોઈ કાર્ડમાં પ્રોબ્લેમ હોય તો અમારા માણસોને અમારી ઓફિસથી જાણ કરે અથવા ગામના સરપંચને, અમારા તાલુકા પંચાયતના સદસ્યને, જિલ્લા પંચાયત સદસ્યને જાણ કરશો
તો એને તાત્કાલિક એને જે છે ત્યાંથી એને એને જે કંઈ પૂર્તતા હતા કરીને એને અનાજ મળે એવું અમે કરીશું. જી મુકેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે આવી રીતે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આ સમગ્ર બાબત સામે આવી છે અને જો આવી કોઈ બાબત આજુબાજુના વિસ્તારોમાં જે કોઈને લાગતી હોય અને ફરિયાદ કરવામાં આવશે તો ચોક્કસપણે તેની પણ કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ મળતા જ મંત્રી એક્શન મોડમાં આવ્યા હતા અને સમગ્ર બાબત સામે લાવ્યા છે. ત્યારે અનેક લોકો છે આવા જે લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. આ સમગ્ર બાબત સામે આવે, જો ફરિયાદ કરી અને લોકોને અવેરનેસ આવે અને આ બાબતે આગળ કામ કરે, ફરિયાદ કરે તો આ ચોક્કસ નક્કર દિશામાં પગલાં લેવાશે તેવું મુકેશભાઈએ જણાવ્યું છે. પંડિત દીનદયાળજીના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનું મહાસદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. તમામ કાર્યકર્તાઓ બૂથે જઈને સદસ્યની નોંધણી કરી રહ્યા છે. આજે ઓલપાડ ખાતે અલગ અલગ વોર્ડની અંદર, અલગ અલગ બૂથની અંદર આ સદસ્ય નોંધણીની અંદર મારે જવાનું થયું. સાથે સાથે ઓલપાડની અંદર લગભગ 5 જેટલી દુકાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક મંડળની દુકાનો જે ચાલે છે, સસ્તા અનાજની દુકાનો, એ દુકાનની પણ મુલાકાત લીધી છે. જે લોકોના જે દાવા અરજી બાકી હોય અને અનાજ ના મળતું હોય એના માટે પણ લોકોની ત્યાં અમે ફરિયાદો સાંભળી હતી. અને આના માટે જેને દાવા અરજી બાકી છે, કોકને અનાજ નથી મળતું, એનું KYC કરવાનું બાકી છે, તો એના માટે પણ અમે 2 થી 3 દિવસની અંદર કેમ્પ રાખીને આ જ્યાં જ્યાં આવા નાના મોટા પ્રોબ્લેમ